નમસ્કાર. આજે જામનગર મહાનગરપાલિકા દ્વારાની જનરલ બોર્ડ્સમાં આપણે 3 એજન્ડા, જેમાં જામનગર મહાનગરપાલિકાનું અંદાજપત્ર, તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું અંદાજપત્ર અને VM મહેતા મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું, જે બહુમતીથી મંજૂર કરવામાં આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટી ઠરાવ નંબર 1641, 1645, 1646ની ભલામણ અન્વયે આજરોજ મળેલ સામાન્ય સભામાં 2025-26નું રિવાઇઝ અને 2026-27નું મહાનગરપાલિકાનું બજેટ મંજૂર કરવામાં આવેલ છે. ઉઘડતી પુરાણ 372.72 કરોડ, વર્ષ દરમિયાન અંદાજિત આવક 1661.81 કરોડ, વર્ષ દરમિયાન અંદાજિત ખર્ચ 1854.10 કરોડ, બંધ પુરાણ 280.43 કરોડ. આમ કોઈપણ જાતના નવા કરદર વગર વર્ષ 2026-2027નું મહાનગરપાલિકાનું વિકાસલક્ષી બજેટ મંજૂર કરવામાં આવે છે. 2026-27ના વર્ષ માટે અલગ અલગ કરદર અને ચાર્જીસમાં સૂચવેલ 9.10 કરોડનો વધારો નામંજૂર કરીને મંજૂર થયેલ કરદર અને ચાર્જીસ યથાવત રાખવામાં આવે છે. આગામી તારીખ 13/2/26 થી 31/3/2026 સુધીમાં તમામ બાકી રકમો એકી સાથે જે ભરપાઈ કરશે તેને વ્યાજમાં 100% વ્યાજ અને પેનલ્ટીમાં માફી, જે હાઉસ ટેક્સ, વોટરવર્ક્સ, વ્યવસાય વેરો, કારખાના લાયસન્સ, દુકાનના ચડત ભાડા સહિત તમામ પ્રકારના ટેક્સ અને ચાર્જીસને લાગુ પડશે. તેમજ સને 2025-26માં જે તે કેટેગરી વાઇઝ આપવામાં આવેલ રિબેટ મુજબ સને 2026-27ના વર્ષ માટે 45 દિવસના બદલે 60 દિવસનું આ રિબેટ આપવાનું મંજૂર કરવામાં આવેલ છે. શિક્ષણ સમિતિનું કોર્પોરેશનના ફાળા પેટે ₹25 કરોડ તથા શાળા ફર્નિચર અને શાળાના મકાનના રિપેરિંગ, નળ, લાઇટ ફિટિંગ, વિજ્ઞાન ભવન અને રમતગમત સંકુલ માટે કેપિટલ બજેટમાં ₹2.10 કરોડ સહિત 27.10 કરોડની જોગવાઈ કરવામાં આવે છે. આ સાથે જામનગર મહાનગરપાલિકા સંચાલિત VM મહેતા મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજને મહાનગરપાલિકા તરફથી ₹15 લાખની ફાળવવાની જોગવાઈ કરવામાં આવે છે. બેડી પંચાયત, નવાગામ ઘેડ મ્યુનિસિપલ ઘરોના જે તે સમયના બાકી રહેતા મિલકત કર અન્વયે જે મિલકતોના કાર્પેટ એરિયા 40 ચોરસ મીટરથી ઓછો હોય અને મિલકતનો ટેક્સ રજિસ્ટરમાં દર્શાવ્યા અનુસાર 31/3/2006 સુધીનો જે તે સમયના નિયમો અનુસાર બાકી રહેતો ટેક્સ સ્ટેન્ડિંગ કમિટીને GPMC એક્ટ 1949ની કલમ 152 હેઠળ મળેલ સત્તા અન્વયે માંડવાળ કરવા મંજૂર કરવામાં આવે છે. જામનગર શહેરમાં આવેલા જૂના સ્મશાન ગૃહની જાળવણી અને તેના સંચાલન આદર્શ સ્મશાન ગૃહના સંચાલક શ્રીઓ દ્વારા થઈ રહી છે. તો આ સ્મશાન ગૃહમાં મરણ થઈ જનાર વ્યક્તિઓની અંતિમ ક્રિયા નિઃશુલ્ક થાય તે માટે અંતિમ ક્રિયા સબબ ₹1000 સહાય મહાનગરપાલિકા દ્વારા સૂચવવામાં આવશે. આ માટે બજેટમાં ₹50 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. આ ઉપરાંત શહેરમાં ધાર્મિક સંસ્થાઓના ટ્રસ્ટો દ્વારા ચલાવવામાં આવતી સંસ્થાઓ ઘણી વખત પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે એ સંસ્થાઓને આર્થિક મદદ કરવો યોગ્ય લાગે તે માટે સેવાભાવી સંસ્થાઓ અને લોકસેવા અને જનસેવા કરી શકે તેવી આવી રજિસ્ટર્ડ સંસ્થાઓના વિકાસ માટે મહાનગરપાલિકા નક્કી કરે તેવી શરતોને આધીન સારી અને સુદૃઢ સુવિધા પૂરી પાડી શકે તે માટે 50 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. જામનગર શહેરની આગવી ઓળખ ધરાવતા સુપ્રસિદ્ધ ઐતિહાસિક સ્થળોના બહારના ભાગે મારું જામનગરના નામથી સંબંધિત સ્થળોની ઓળખ વિશે લોકો માહિતગાર થાય તે માટે ઐતિહાસિક માહિતી જે તે સ્થળે સાર્વજનિક કરવા માટે ₹20 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. રણમલ તળાવ ફૂડ કોર્ટમાં 5 જેટલા ફૂડ કોર્ટ ખાલી હોય, 5D કે 7D થિયેટર, મિરર ઇમેજ આનંદ પ્રમોદ માટે સહેલાણીઓ માટે કરવામાં આનુષંગિક કાર્યવાહી ત્વરિત કરવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. મનપા દ્વારા બનાવવામાં આવનાર ત્રીજું સ્મશાન ઇલેક્ટ્રિકના બદલે ગેસ આધારિત સ્મશાન બનાવવા અંગે કાર્યવાહી કરવાની રહેશે. સૌથી આપણે જામ સાહેબ બાપુનો આભાર એટલે માનીશું કે અંબા વિજય સોસાયટી V માર્ટ પાસે આવેલા પ્લોટમાં ઓક્સિજન પાર્ક બનાવવા માટે જે જગ્યા ફાળવવા અંગે તેમણે જે આપણને સાથ સહકાર મહાનગરપાલિકાને આપ્યો છે તે બદલ બધા જામનગર મહાનગરપાલિકાની વહીવટી અધિકારી અને પદાધિકારી વતી જામ સાહેબ બાપુનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ સાથે જામનગર શહેરમાં ક્રિકેટ ગ્રાઉન્ડ તેમજ
ફૂટબોલ ગ્રાઉન્ડ બનાવવા માટેની જે જગ્યા આપણે આપેલી છે તેનો અમે સૈદ્ધાંતિક સ્વીકાર કરીએ છીએ. આ બજેટ ખાસ કરીને જે છે એ સર્વાનુમતે મંજૂર કરવામાં છે, કયા પ્રકારે મંજૂર કરવામાં આવ્યું છે? આ બજેટ બહુમતીથી મંજૂર કરવામાં આવ્યું છે. સાથે સાથે આ બજેટમાં સાંસદશ્રી, ધારાસભ્યના સૂચનો, તમામ સાથી સભ્યોના સૂચનો, પદાધિકારી તેમજ અધિકારીઓના સાથ સહયોગથી તમામ આયોજનોમાં સાથે મળીને અને ખૂબ જ સારી રીતે જે ઐતિહાસિક નિર્ણયો, જેમ કે આપણે સ્મશાનની એની વાત કરીએ તો આ ખૂબ સારી બાબત છે, જેને લોકોએ અને બધાએ અપ્રિશિએટ કરી છે. એ બદલ હું તમામ જાહેર જનતાનો પણ આભાર માનું છું. અસ્તુ. ભારત માતા કી જય. કોર્પોરેટર અને કોંગ્રેસ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો, શું કહેશો? કોંગ્રેસના કોર્પોરેટર એક સામાન્ય રીતે વિપક્ષમાં બેઠેલા કોર્પોરેટરો છે. કોઈ પણ સારી બાબતમાં સાથ આપવો, અમને જ્યારે બી જનતાનો સાથ મળે છે ત્યારે જ અમે અહીંયા છે. એ લોકોને વિપક્ષમાં બેઠેલા છે એટલે એ લોકો વિરોધ કરે એ આપણે જાણીએ જ છે. પણ આમાં ઘણી બધી સારી બાબતો અને એમના સૂચનો પણ આપણે લીધા છે. જ્યારે આ બજેટ આટલું લાંબુ ચાલ્યું છે, જ્યારે બજેટમાં એમના સૂચનો એમણે પણ આપ્યા છે, તો એ સૂચનોને પણ આપણે લીધા છે કે સમાવેશ કર્યો છે. પણ વિરોધ કરવો એ એમને વિપક્ષમાં બેસીને વિરોધ કરવાનો એમનો હક છે, એ કરે છે. પણ સાથે સાથે આપણે આ બજેટ ખૂબ સારું અને જામનગરની જનતાને ખૂબ ફાયદાકારક રહે અને સાથે સાથે તમામ પદાધિકારી અને સાંસદ અને ધારાસભ્ય અને સરકારને લગત અનુસાર આ બજેટ સર્વાનુમતે નથી થયું, બહુમતીથી આપણે પાસ કરીએ છીએ. અસ્તુ. ભારતમાં. તથા 2026-27 અંદાજપત્ર મંજૂર કરવા યોગ્ય નિર્ણય થવા બાબત તેમજ એજન્ડા આઇટમ નંબર 3 સ્ટેન્ડિંગ કમિટી ઠરાવ નંબર 1645 તારીખ 9/2 નંબર 4 સ્ટેન્ડિંગ કમિટી ઠરાવ નંબર 1646 તારીખ 9/2/2026 ની ભલામણ મુજબ શ્રી VM મહેતા મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનું સને 26-27 નાણાકીય વર્ષ શરૂ થયા બાદ પ્રથમ 6 માસમાં માંગણી કરવામાં આવે ત્યારે વાર્ષિક ચાર્જ લેવો અને પછીના 6 માસમાં માંગણી થયે 50% વાર્ષિક ચાર્જ અને વોટર ચાર્જ સહિત તમામ માંગણાઓ અંગે ડુપ્લિકેટ ડિમાન્ડ તેમજ ટેક્સ ભરપાઈ કરેલ હોવા છતાં જૂના માંગણા અંગેના વિવાદો ઊભા થતા હોય છે. આથી મહાનગરપાલિકાની ડિમાન્ડો વેરીફાઈ કરી આગલા બાકી નવું માંગણું અને ભરપાઈ રકમ મહાનગરપાલિકાના તમામ કરદર અને ચાર્જીસ જેવા કે હાઉસ ટેક્સ, વોટર ચાર્જીસ, સોલિડ વેસ્ટ, ભૂગર્ભ ગટર હાઉસ કનેક્શન, સ્ટ્રીટ લાઇટ યુસેજ ચાર્જ, વ્યવસાય વેરો વગેરે મહાનગરપાલિકા હસ્તકની અલગ અલગ જગ્યાના લીઝ લાયસન્સી ભાડા અને તમામ માંગણાઓ એક જ બિલમાં સમાવેશ કરી જે તે આસામીને બિલ મળે તેવી વ્યવસ્થા અંગે આનુષંગિક તમામ કાર્યવાહી કરી